મોર્નિંગ બાળકો. આપણે પ્રકરણ 20 ખોરાક અને મજાના પ્રથમ ભાગમાં મનપ્રીત અને સુરજીત જે બંને બહેનો હતી તેમના ઘરે તેમના મિત્ર દિવ્યા અને સ્વસ્તિક જે હોસ્ટેલમાં ભણતા હતા તે તેમને મળવા માટે આવ્યા. અને મનપ્રીતના માતા પિતાને મળવા તે લોકો ગુરુદ્વારામાં જાય છે. તો ગુરુદ્વારામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં જાય છે અને ત્યાં જુએ છે કે ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી. મોટા મોટા વાસણોમાં રસોઈ તૈયાર થતી હતી. ક્યાંક ચણા અને અડદની દાળ બફાતી હતી, તો બીજા વાસણમાં ફ્લાવર અને બટાટાનું શાક બની રહ્યું હતું. તો તેમને તરત મનપ્રીતના પિતાને જોયા, મનજીતસિંહને, અને મનજીતસિંહ બાળકોને જોઈને ખુશ થઈ જાય છે. સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? સ્વસ્તિક મનપ્રીતના પિતાને કહે છે કે અમે મદદ કરીએ. મનજીતસિંહે કહ્યું, હું કઢા પ્રસાદ બનાવું છું. કઢા પ્રસાદ એટલે એક પ્રકારનો શીરો. આ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે. તો કઢા પ્રસાદ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો એક વાસણમાં પાણી ઉકાળવામાં આવે છે અને એક મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં આવે છે. લોટ શેકાઈ જાય એટલે જે પાણી ઉકાળ્યું હોય તેમાં ખાંડ નાખી અને તે પાણી ઘઉંનો લોટ શેકાઈ જાય એટલે તેમાં નાખવામાં આવે છે અને ત્યાર પછી તેને ખૂબ શેકવામાં આવે છે અને ઘી છૂટું પડે ત્યાર પછી કઢા પ્રસાદ તૈયાર થાય છે. દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? જ્યારે લોટ શેકાય છે ત્યારે દિવ્યા તેમને પૂછે છે. એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ તેમને મળવા દોડ્યા. દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો? બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ. એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. જ્યારે મનજીતસિંહ કઢા પ્રસાદ બનાવતા હતા એટલામાં દિવ્યાએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. દિવ્યાએ પૂછ્યું કે કાકી તમે શું કરો છો? તો સુરજીત અને મનપ્રીતના મમ્મી ગુરુદ્વારામાં શું કરતા હતા? તો તવા પર શેકવા માટેની રોટલીઓ વણતા હતા. ત્યાં મોટા તવા પર એકસાથે ઘણી બધી રોટલીઓ શેકાતી હતી. તે જોઈને દિવ્યાને નવાઈ લાગી. તેણે કહ્યું, હું મદદ કરી શકું? કાકીએ કહ્યું, હા ચોક્કસ, આવ અને પ્રયત્ન કર. અહીં બધા મદદ કરી શકે, પરંતુ પહેલા તારા હાથ ધોઈ આવ. મનપ્રીત અને સુરજીતના મમ્મીએ કહ્યું કે તું મદદ કરી શકે પણ કામ કરતા પહેલા તારા હાથ ધોઈ આવ. દિવ્યાએ હાથ ધોયા અને શું કામ શરૂ કર્યું? તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ. તવો ખૂબ જ ગરમ હતો. રોટલી તવા ઉપરથી ઉતરતી હતી તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું. દિવ્યાએ શું કર્યું કે જે તવા પર રોટલીઓ શેકાઈને ઉતરતી હતી તેના પર ઘી લગાવવાનું ચાલુ કર્યું. સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવે છે? એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે અને કોઈ બીજા કામમાં મદદ કરે છે. તો સ્વસ્તિકને નવાઈ લાગી કે આટલી બધી આ રસોઈ ઘરમાં આટલી બધી રસોઈ બને છે તો આટલી બધી વસ્તુઓ અને બધી વ્યવસ્થા કોણ કરતું હશે? તો એક મહિલા છે તેમને કહે છે કે દરેક વ્યક્તિ શું કરે? ગુરુદ્વારામાં એક યા બીજી રીતે બધાને મદદ કરે. કોઈ વસ્તુઓ લાવે તો કોઈ વસ્તુ લાવવા માટેના પૈસા આપે તો બીજા લોકો કામમાં મદદ કરે છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? અહીંયા ગુરુદ્વારાના રસોઈ ઘરમાં બધું જોઈને સ્વસ્તિક તને કેવું લાગ્યું? મનપ્રીત પૂછે છે. સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી. રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું. સ્વસ્તિકે શું કહ્યું કે ત્યાં ગુરુદ્વારામાં તો મોટા મોટા વાસણો હતા અને મોટા મોટા રસોઈના સાધનો હોય તો આટલું બધું શાક, દાળ, ભાત બધું કેવું ફટાફટ બની જાય છે.
આવું બધું અમે ભાગ્યે જ જોયું. અરદાસ પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. અરદાસ એટલે પ્રાર્થના. ગુરુદ્વારામાં શીખ લોકો પ્રાર્થના કરે તેને શું કહેવામાં આવે છે? અરદાસ. અરદાસ પછી કઢા પ્રસાદ એટલે કે શીરો બધાને આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા. દરેક સાથે મળીને જમ્યા. તો પ્રાર્થના પછી જ્યારે કઢા પ્રસાદ આપવામાં આવ્યો ત્યાર પછી બધા છોકરાઓ વરંડામાં પાથરણા પાથરી અને લંગર માટે બેસી ગયા. લંગર એટલે ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને સાથે જમવું, તેને લંગર કહેવામાં આવે છે. તેની માટે બધા બેસી ગયા. કેટલાક લોકો જમવાનું પીરસતા હતા અને કેટલાક લોકો પાણી આપતા હતા અને બધા સાથે મળીને ગુરુદ્વારાના રસોઈ ઘરમાં જમ્યા. જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. સ્વસ્તિક તે પહેલાં ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું. તો ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું કે દરેક વ્યક્તિએ પોતપોતાની થાળી લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા અને તેઓએ તે જગ્યા પણ સાફ કરી અને વાસણો પણ સાફ કર્યા. આવું એકબીજા સાથે મળીને કામ કરતા હતા. તે મનપ્રીત સ્વસ્તિકને પૂછે છે કે તે ક્યારેય આવી વ્યવસ્થા જોઈ છે? ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને શું કહેવામાં આવે છે? લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેય લંગર જમ્યા છો? ક્યાં અને ક્યારે? તો કોઈ આપણો શીખ મિત્ર હોય અથવા તો કોઈ સગાવાલા હોય તો કોઈ દિવસ ગુરુદ્વારામાં આપણે ગયા હોય તો કોઈ વખત ત્યાં જમ્યા પણ હોઈએ. કેટલા લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા? તો ગુરુદ્વારાના રસોઈ ઘરમાં તો ઘણા બધા લોકો જમે તો ત્યાં રસોઈ કરવાવાળા પણ વધુ હોય અને પીરસવાવાળા પણ વધુ હોય. કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય? ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસ્યું હતું? તો ઘણા બધા પ્રસંગો એવા હોય છે જેમ કે લગ્ન પ્રસંગો હોય, કોઈ જન્મદિવસની પાર્ટી હોય, કોઈના ઘરે યજ્ઞ હોય, કથા હોય, નાના મોટા પ્રસંગો હોય તો પણ આપણે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોઈએ છીએ. રસોઈ ઘણી વખત લગ્ન જેવા મોટા પ્રસંગો હોય તો ત્યાં રસોઈ માટે રસોઈયા હોય છે અને પીરસવા માટે પણ માણસો રાખેલા હોય છે. ઘણી વખત ઘરમાં નાનો પ્રસંગ હોય તો ઘરના સભ્યો સાથે મળીને પણ રસોઈ બનાવતા હોય છે. અહીંયા ગુરુદ્વારાના લંગરનું ચિત્ર આપેલું છે જ્યાં બધા સાથે મળી અને જમે છે. પહેલા રસોઈની વ્યવસ્થા કરે છે. મોટા તવા પર રોટલીઓ શેકાય છે અને બધા લાઈનમાં બેસી અને જમે છે. તો આપણે આજે ગુરુદ્વારા વિશે માહિતી મેળવી. અસ્તુ.